તો દોસ્તો ફાઇનલી અમે પાર્કિંગમાં પહોંચી ગયા છે અને હવે અહીંયાથી ગાડી પાર્ક કરી દીધી છે. તો અહીંયાથી ગાડી પાર્ક કરીને હવે જવાનું છે અમારે બસમાં. તો અહીંથી બસ ઉપડે છે, જો ફ્રી સુવિધા છે. તો જઈએ બસમાં ને બસમાંથી ઉતરીને પછી આપણે બતાવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તો વિડીયોમાં બના રહેજો દોસ્તો. અહીંયા ટોયલેટની સુવિધા પણ છે ઉપલબ્ધ ને અહીંથી આગળ જતા તમને લોકર રૂમ જોવા મળશે. તો આ છે લોકર રૂમ. અહીંયા તમે તમારો બેગ, થેલો, સામાન અહીંયા રાખી શકો છો. તો દોસ્તો તમને અહીંયા ઈ સાયકલની પણ સુવિધા છે. ઈ સાયકલ લઈને પણ તમે ફરી શકો છો. તો અહીંયા છે ઈ સાયકલ. તો દોસ્તો આ છે સામે ટિકિટ બારી. તો આથી તમને ટિકિટ મળી જશે. તો આ છે દોસ્તો ટિકિટ પ્રાઇસ. અહીંયા બધી ટિકિટ પ્રાઇસ લખેલી છે. તો તમે જે પણ ટિકિટ લેવા માંગતા હોય તે લઈ શકો છો. તો આ છે ટિકિટ પ્રાઇસ. તો દોસ્તો અહીંથી આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટની પ્રાઇસ કહીએ તો ઉપર જવા માટે 380 રૂપિયા છે અને નીચે જવા માટે 150 રૂપિયા છે. અને નાના બાળક માટે 3 સાલથી 15 વર્ષના 90 રૂપિયા છે. તો અમે લીધી છે 2 નીચેની, 1 ઉપરની ને 1 નાના છોકરાની. તો અહીંથી ટિકિટ તમને મળી જશે. એ દોસ્તો અહીંયા ટિકિટ લેવા માટે તમારે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડનો જ ઉપયોગ કરવો જોઈએ. અહીંયા કેશ પેમેન્ટ યા ગૂગલ પે, ફોન પે નહીં ચાલે. તો આ એક ખાસ ધ્યાન રાખવું. તો આ છે દોસ્તો આપણી ટિકિટ. એક પોલો માટે પણ લીધી છે, એના લીધા છે 90 રૂપિયા. તો દોસ્તો અહીંથી આપણે ટિકિટ લઈ લીધી છે. હવે અહીંયાથી એ સાઈડ જવાનું છે આપણે બસ પાસે. તો જઈએ બસમાં ને બસમાં બેસીને પછી જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો દોસ્તો અહીંયા ફ્રી સર્વિસ છે બસની. તો તમારે કાર આગળ પાર્કિંગ કરવાની છે ને અહીંથી તમારે બસમાં બેસીને જવાનું છે. કાર આગળ જવા નથી દેતા, એનું ખાસ ધ્યાન રાખજો. કાર અહીંયા બસ સ્ટેશન પાસે પાર્કિંગ કરી દેવાની છે. અહીંથી બસમાં બેસીને તમારે આગળ જવાનું રહેશે. તો દોસ્તો આ છે બસ. ચડી જઈએ બસમાં. તો દોસ્તો બસમાં બેસી ગયા છે. હવે જઈએ આગળ. તો વિડીયોમાં બના રહેજો. આ છે બસ, એસી બસ છે દોસ્તો. આપણે એસીની સુવિધા પણ છે આ બસમાં. તો દોસ્તો અહીંથી અમને બસમાંથી ઉતારી દીધા છે. તો હવે અહીંથી ચાલીને જવાનું રહેશે આગળ. તો અહીંયાથી આગળ જઈશું આગળ. તો વિડીયોમાં બના રહેજો દોસ્તો. વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. તો દોસ્તો આ છે અહીંનો નજારો. તો અહીંથી જઈએ આગળ. તો દોસ્તો અહીંયા ખાવા માટે તમારે ખાટા મીઠી આઈટમ પણ મળી જશે. તો દોસ્તો જઈએ છે આગળ. અહીંયા ટિકિટની ચેકિંગ થશે. તો દોસ્તો અહીંયા એક વખત અંદર હોઈ ગયા પછી પાછા બહાર નીકળશો તો તમારી ટિકિટ સ્વીકારવામાં નહીં આવે, એટલે જોઈને જજો. તો દોસ્તો એન્ટ્રી મળી ગઈ છે. તો હવે અહીંથી જવાનું છે આગળ. તો દોસ્તો હવે આપણે જઈશું અહીંથી આગળ. અહીંથી જવાનો રસ્તો છે. તો આ જોઈ શકો છો, આ છે ફોટો પાડવા માટેનું સેક્શન. અહીંયા તમે ફોટા પાડી શકો છો. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે. તો અહીંયા બધું લખેલું છે. તો તમે પોઝ કરીને જોઈ લેજો, વાંચી લેજો. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જો આ મારી પાછળ તમને દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો જઈએ આગળ અને ત્યાં જઈને તમને બતાવીશું બધું અંદર શું છે, ઉપર જવા માટે શું છે, ઓર ઉપરથી શું દેખાય છે. તો વિડીયોમાં બના રહેજો. તો દોસ્તો અમે આવી ગયા છે. સામે તમારે દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તો દોસ્તો કેવું દેખાય છે, અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે. તો દોસ્તો અહીંયાથી તમે લિફ્ટમાં જઈ શકો છો. આ છે લિફ્ટમાં જવા માટેનો રસ્તો. અહીંથી સીધા તમે લિફ્ટમાં જઈ શકો છો. તો દોસ્તો લિફ્ટ પણ ચાલુ છે. તો આ અમારો બોલો ઊભી ગયો છે. તો દોસ્તો અમે જઈએ છે લિફ્ટમાં. તો આ લિફ્ટ છે.
આગળ જવા માટે. તો દોસ્તો આ તમને સામે દેખાય છે એ છે એટલે નર્મદા ડેમ, સરદાર વલ્લભભાઈનું ડેમ છે, અહીંયા બનાવેલું છે. સામે જોઈ રહ્યા છો આ તમને દેખાય છે આ ડેમ છે. તો દોસ્તો અહીંયા તમને પાણી પીવા માટે મળી જશે. બોટલના 50 રૂપિયા પ્રાઇસ છે. તમે બોટલ લઈને આવો તો અહીંયા પાણી ફ્રી ભરવા મળશે તમને, તો બોટલ આરે લઈને આવજો. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પાસે. તો દેખાઈ રહ્યું છે તમને મારી પાછળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તો તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં છેલ્લે બતાવજો મને, ને વિડીયો એન્ડ તક જોજો, તો વિડીયોમાં બના રહેજો. તો આવો કંઈક નજારો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. સરદાર વલ્લભભાઈનું પુતળું સામે તમને દેખાઈ રહ્યું છે. તો દોસ્તો વ્યૂઇંગ ગેલેરી માટે તમારે અહીંથી આ સાઈડ એન્ટ્રી છે અંદર જવા માટેની. ઉપર જવાની ટિકિટ હોય આપણે ઠેઠ સુધી, તો અહીંથી તમારે એન્ટ્રી છે. ને ખાલી નીચેની ટિકિટ લીધી હોય તો નીચે માટે તમારે અહીંથી એન્ટ્રી કરવાની રહેશે. જે તમને સરદાર વલ્લભભાઈ પટેલના પગ છે ત્યાં સુધીનું વ્યૂ જોવા મળશે. તો જઈ ઉપર. તો દોસ્તો આ છે લિફ્ટ ઉપર જવા માટે, સીડી ચડવા માટે. તો પહોંચી ગયા છે અહીંયા સુધી. અહીંથી તમને આવો નજારો જોવા મળશે ચારે બાજુનો. તો હું તમને ચારે બાજુનું વ્યૂ બતાવી દઉં. પછી આ છે આપણે સ્ટેચ્યુ. તો અહીંથી તમારે સિનિયર સિટીઝન માટે શેર મળી જશે. કાંઈ બી વસ્તુ સિનિયર સિટીઝન માટે ઉપર જવા નીચે આવવા માટે કાંઈ જોતું હોય તો અહીંયાથી મળી જશે. તો દોસ્તો આ છે સરદાર વલ્લભભાઈ પટેલનો પગ. તો એની આંગળી જોઈ શકો છો તમે કેવડી છે. તો એવડી મોટી મૂર્તિ છે, સ્ટેચ્યુ છે સરદાર વલ્લભભાઈ પટેલનું. તો દોસ્તો અહીંયા જરૂર આવજો, વિઝિટ જરૂર કરજો. તમને ખૂબ સરસ જોવા મળશે, બહુ સરસ છે જોવા માટેનું. તો આ વિડીયો જોઈને તમે જરૂર આવજો. તો આ વિડીયોમાં હું તમને પૂરી જાણકારી આપી, તો વિડીયોમાં બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો દોસ્તો આ છે સરદાર વલ્લભભાઈ પટેલનો પગ. બહુ મોટો છે દોસ્તો, બહુ મોટી મૂર્તિ છે. આવી મૂર્તિ તો આપણા ભારતમાં પહેલી મૂર્તિ હશે. તો જોઈ શકો છો આ તેના બે પગ છે ખાલી નીચે. તો દોસ્તો 150 રૂપિયાની ટિકિટ લો તો એમાં તમે અહીં સુધી આવી શકો. અહીંથી તમારે ઉપર જવું હોય તો એના માટે તમારે થઈને 380 રૂપિયાની ટિકિટ લેવી પડશે. તો તમારે ઉપર જવું હોય તો 380 વાળી ટિકિટ લઈ જાઓ. ને તમારે જો અહીંયા પગ સુધી આવવું હોય ને અહીં સુધી તમારે જોવું હોય તો એની ટિકિટ છે 150 રૂપિયા. તો તમારી રીતે તમે જે તમને સારું લાગે એ ટિકિટ લેજો. હું તમને વિડીયોમાં 2 વ્યૂઝ દેખાડા, અહીં સુધીનું ને ઉપર આપણે 380 વાળી ટિકિટ છે એનું વ્યૂ પણ દેખાડી. તો ત્યાંથી કેવું છે ને ત્યાં શું શું છે જોવા માટે તો એ પણ હું તમને બતાવવા. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો દોસ્તો જોઈ રહ્યા છો કેવડો મોટો પગ છે સરદાર વલ્લભભાઈ પટેલનો. તો આ છે એના પગનો વ્યૂ. તો દોસ્તો આપણે ઉપર પગ સુધી જઈ આવ્યા. હવે પાછા નીચે આવશું ને નીચેથી
લિફ્ટમાં બેસીને ઉપર જશું. તો ઉપર જવા માટે તમારે પાછું નીચે આવવું પડશે ને નીચેથી તમને આ સામે એન્ટ્રી ગેટ છે ત્યાંથી તમારે અંદર જવાનું છે ને અંદરથી પછી તમારે ઉપર લિફ્ટમાં જવાનું રહેશે. તો વિડીયોમાં બના રહેજો, હું તમને ઉપર જઈને બતાવું ઉપરનો વ્યૂ કે ઉપરથી કેવું દેખાય છે. તો અહીંથી છે એન્ટ્રી ગેટ અંદર જવા માટેનો. તો અહીંથી બીજો એન્ટ્રી ગેટ અંદર જવા માટે છે. તો અહીંયા આવી ડિસ્પ્લે મૂકેલી છે. તો અહીંયા આવા પોસ્ટર લગાવેલા છે. આપણે મોદી સાહેબે નિર્માણ કર્યું હતું. તો આ જોઈ શકો છો. તો દોસ્તો આ છે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉપરનું માથાનું સ્ટેચ્યુ બનાવેલું છે. તો તમે જોઈ શકો છો. અહીંયા છે નાનું સ્ટેચ્યુ બનાવેલું. તો દોસ્તો આ અંદરનો વ્યૂ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ છે એની અંદર આ બધું બનાવેલું છે. સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બનાવેલું છે એની અંદર આ બધી સુવિધા છે. તો અંદર જરૂર વિઝિટ કરજો, તમને અંદર આ બધું જોવા મળશે. ખેડૂત લોકોનું બધી પોસ્ટર લગાવેલા છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો હું આ વિડીયોમાં તમને પૂરી જાણકારી આપવા, તો આ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આવી રીતના બધી પક્ષી ને એવું બધી આમાં પોસ્ટર લગાવેલા છે 3Dમાં જોઈ શકો છો. તો આવું બધું છે. આપણે અહીંયા થિયેટર છે, તો થિયેટરમાં જઈશું અંદર. અંદર શું છે તે તમને બતાવીએ. તો આપણે અંદર થિયેટરમાં જઈએ. उपवास किया था। गुजरात के मुख्यमंत्री रहते हुए श्री मोदी बांध की ऊंचाई बढ़ाए जाने के पक्ष में थे, जिससे कि गुजरात और इसके पड़ोसी राज्यों के असिंचित क्षेत्र के अधिक लोगों को लाभ मिले। इस परियोजना को आखिरकार इसकी नींव रखे जाने के साथ તો દોસ્તો અંદર તમે થિયેટરમાં આવો તો તમને આ બધું બતાવશે અંદર કેવી રીતના નિર્માણ કર્યું હતું, બધી કેટલી વસ્તુ જોઈ હતી એ બધું તમને બતાવશે. હવે હું જાઉં છું ઉપર ગેલેરી વ્યૂમાં. ગેલેરી વ્યૂમાં જઈને તમને બતાવું ઉપર હું છે એ. તો વિડીયોમાં બના રહેજો. તો અહીંથી છે ગેલેરી વ્યૂ માટે જવા માટે અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની છે. તો અહીંયાથી તમારે લાઇનમાં જવાનું છે. તો દોસ્તો અહીંયા તમારી ટિકિટ ચેક કરશે, પછી અંદર જવા દેશે. તો દોસ્તો અહીંયા થોડી ઘણી લાઇનમાં રહેવું પડશે તમારે લિફ્ટમાં ઉપર જવા માટે. તો આ લિફ્ટમાં જવા માટેની લાઇન. ફાઇનલી દોસ્તો વારો આવી. તો દોસ્તો ઉપરથી આવું દેખાય છે, તમે જોઈ રહ્યા છો. તો ઉપર અહીંયા જાળી બનાવેલી છે. તો દોસ્તો અહીંથી આવો વ્યૂ દેખાય છે તમને ઉપરથી. તો આ વ્યૂ જોવા માટે તમારે 380 રૂપિયાની ટિકિટ લેવી પડશે. ये 6000 से ज़्यादा इसी को कनेक्ट करके उसकी डिज़ाइन बनी। सिल्क का डॉक्टर राम मांझी सुतार है, कंपनी आइलैंड की है। स्टैचू बना है एक साधु आइलैंड पे बना है। तो
तो मेन मकसद ये है कि हम यहाँ से आके उनका सपना देख सकते हैं फ्रंट साइड। ये 200 की रफ्तार को झेल सकता है, 6.5 इतना ये सहन कर सकता है, इतना झेल सकता है। और पैर वाले हिस्से में जाएंगे तो वहाँ से हमें पूरा व्यू दिखेगा और बॉडी पार्ट्स। एक्सेलेटर्स बाहर दिए गए हैं CDS के साथ। बाकी सारे 2 थिएटर्स है और थिएटर नीचे जो है लाइफ इजी डॉक्यूमेंट्री, तो आराम से बैठ के देख सकते हैं। बच्चों के लिए वहाँ पे थोड़ा सा वो कौवा टाइप का है ना, पक्षी का है, वो सब एनिमल्स वो सब वहाँ पे गेम है तो वो कर सकते हैं। તો દોસ્તો એ ફ્રન્ટ સાઈડ था। તો દોસ્તો એ આગળનો ભાગ હતો। હવે આપણે જોઈશું પાછળનો ભાગ। તો પાછળના ભાગમાંથી શું તમને દેખાય છે તો એનો આપણે વ્યૂ તમને બતાવીશું। તો આ પાછળનો વ્યૂ ભાગ છે। તો દોસ્તો પાછળ અહીંયા તમને હું બારીનું ઓલીકરથી નહીં બતાવી શકું કેમ કે અહીંયા કાચથી પેક કરેલું છે, જોઈ શકો છો। તો પાછળથી અહીંયાથી પાછળનો ભાગ આવી રીતનો દેખાય છે। તો આ સ્ટેચ્યુનો પાછળનો ભાગ છે, જે આપણે કોલરનો બટન આવે ત્યાં સુધીની ઊંચાઈ ઉપર છે। અમે શર્ટનો બટન આવે કોલરનો, એ બટનની ઊંચાઈ એટલી ઊંચાઈ સુધી છે આપણે। તો અહીંથી આવો વ્યૂ દેખાય છે, જોઈ શકો છો તમે। તો દોસ્તો અહીંયા બસ આટલું જોવાનું હતું। હવે પાછા બેસીએ છીએ લિફ્ટમાં ને જઈએ લિફ્ટમાંથી। जापान में वो अमेरिका में इंडिया में ये वाला તો દોસ્તો અહીંયા આવો તો તમારે આવી રીતના ફોર્મ ભરવાનું રહેશે। એક તમને કેવું લાગ્યું તે માહિતી માટે બધી ડિટેલ અહીંયા ભરવાની રહેશે। તો દોસ્તો આવો વ્યૂ છે અંદરનો। તો તમને કેવો લાગે છે અંદરનો વ્યૂ મને કોમેન્ટમાં જરૂર બતાવજો। ને દોસ્તો તમને પણ મજા આવે છે ને આ વિડીયો જોવાની, એ મને જરૂર બતાવજો। દોસ્તો આવા નવા વિડીયો તમે જો જોવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, તો હું આવા નવા વિડીયો તમને બનાવીને બતાવતો રહી। તો દોસ્તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે। તો આ વિડીયોમાં થોડોક સપોર્ટ ज़रूर करजो। तो મળીએ આગળ। तो दोस्तों अभी एग्ज़िट करते हैं यहाँ से और निकलते हैं बाहर की साइड। तो अभी निकल चुके हैं बाहर। तो दोस्तों अभी આવી ગયા છે બહાર। તો બહાર દોસ્તો વરસાદનું વાતાવરણ પણ છે, ઝીણે ઝીણે છાંટા પણ આવે છે। તો દોસ્તો આ છે વ્યૂ। તો હું તમને બહારથી પણ એક વ્યૂ બતાવી દઉં, સ્ટેચ્યુ ઓફ યુનિટી। તો આવી રીતનો કંઈ વ્યૂ આવે છે। 182 મીટરની લંબાઈ છે। તમારે આવી મિની બસમાં બેસીને અહીંયા આવવું હોય તો એ પણ તમે આવી શકો છો। એની ટિકિટ અલગ છે, તો એની ટિકિટ તમે લઈ શકો છો। તો અહીંયા મિત્તલ ને ભોલુ ને કમલેશ બેઠો છે, એના માટે મેં પગ સુધીની જ ટિકિટ લીધી હતી, ઉપર માટેની ટિકિટ નહોતી લીધી। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં બતાવજો। તો આ વિડીયોમાં બસ એટલું જ। બીજા નેક્સ્ટ વિડીયોમાં હવે બતાવીશું તમને જંગલ સફારી। તો જંગલ સફારીનો વિડીયો નેક્સ્ટ આવવાનો છે। તો આ વિડીયો બસ અહીંયા પૂરો કરીએ છીએ। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણા દોસ્તોને શેર જરૂર કરજો। તો મળીએ નવા વિડીયોમાં, તબ તક જય માતાજી, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।